નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલે। વાત કરીશું સમાચારોની। તો આજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ। રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। તો ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ જામેલો જોવા મળ્યો। ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો જોવા મળ્યો। તો રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે મતદારોમાં જોરદાર જુસ્સો જોવા મળ્યો। આજે ગરમીનો પ્રકોપ હતો, ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી। આ સાથે બપોરે 2 થી 4 યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તેમ છતાં આજે મતદારો ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થઈ ગયું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, શું છે વધુ વિગત? બિલકુલ, આજે 14 જે અમરેલી છે, અમરેલી લોકસભાનું જે મતદાન છે તે સવારે 7 વાગ્યાથી તો સાંજે 6 વાગ્યા સુધી જે મતદાન જે પ્રક્રિયા શરૂ હતી એ સાંજના 6 વાગે પૂર્ણ કરવામાં આવી છે। અને જે ઈવીએમ અને બીયુસીયુ જે છે એ સીલ કરવામાં આવે છે અને ઉમેદવારોના જે ભાવિ છે એ ઈવીએમ મશીનોમાં કેદ કરવામાં આવે છે। ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર પણ શાંતિભર્યા માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા જે પૂર્ણ પૂરનો જે હતો બપોરના સમય દરમિયાન જે ગરમીનો પ્રકોપ વધુ હતો, ત્યારે અમરેલી જિલ્લાની અંદર 40 ડિગ્રી સુધીનું જે તાપમાન હતું એ દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક મતદારો જે છે એ ગણ્યા ગાંઠિયા જોવા મળ્યા હતા। પરંતુ જે સવારથી તો જે બપોરનો સમય હતો એ બપોર સુધીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને જે સાંજનો જે છેલ્લી કલાક હતી એ કલાક દરમિયાન પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। ત્યારે જે અમરેલી જિલ્લાની અંદર જે લોકસભાનું જે મતદાન હતું એ સાંજના 6 વાગે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને અમરેલી જિલ્લાની અંદર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બંને હતા અને બંને ઉમેદવારોની સીધી ટક્કર હતી। ત્યારે આ બંને ઉમેદવારોનું જે ભાવિ છે એ ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે અને આ 4 જૂને ઉમેદવારોના ભાવિ ખુલશે અને નક્કી મતદાતાઓનું પર સામે આવ્યો છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ જામ્યો, ત્યારે ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો જોવા મળ્યો હતો। મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે ગરમીનો પ્રકોપ હતો, 2 થી 4 યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મતદારો લાંબી લાઈનો લગાવીને મતદાન મથક ઉભા હતા। તો 25 બેઠક પર ઉમેદવારના ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયા છે। શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે। ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો જોવા મળ્યો। તો 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। તો આજે રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી હતી। આજે રાજ્યમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે। 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। તો ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ છે, ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં આજે આ ચૂંટણી પૂર્ણ થઈ છે। ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો આજે જોવા મળ્યો હતો। તો આજે ગરમીનો માર વધુ હતો, ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે બપોરે 2 થી લઈને 4 સુધી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તેમ છતાં આજે મતદારો લાંબી લાઈન લાગેલી મતદાન મથકની બહાર જોવા મળી હતી। મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। તો આજે 12 રાજ્યોમાં મતદાન યોજાયું હતું, જેમાં 266 ઉમેદવારનું આ મતદાનથી ભાવિ નક્કી થશે। ત્યારે આજે 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે આણંદથી। જે સપન, જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, શું છે વધુ વિગત?
ચોક્કસથી જે પ્રમાણે આજે લોકશાહીનો પર્વ ઉજવવાની તારીખ હતી. આજે 7 મે ના રોજ વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. સવારના સમયે ખૂબ જ સારા પ્રમાણમાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે સાંજે 6 વાગે જ આ જે મતદાન પ્રક્રિયા છે જે પૂર્ણ થવા આવી હતી. ત્યારે લઈને અત્યારે જે પ્રમાણે આણંદ વિધાનસભાનું જે મતદાન મથકોનું જે રિસીવિંગ સેન્ટર છે, જે ઈવીએમ જે હોય છે, જે દરેક બુથ ઉપર આપવામાં આવતા હોય છે, તેનું રિસીવિંગ સેન્ટર જે છે તે આણંદ લોકસભાનું આ જે રિસીવિંગ સેન્ટર છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત છીએ. હાલમાં જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદ લોકસભા બેઠક પર 296 જે બુથ છે તે તમામ બુથ પરથી ઈવીએમ મશીનો જે છે તે અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ આને સ્ટ્રોંગ રૂમમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે. થોડા ક્ષણો પહેલા જ અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારીએ અહીંની મુલાકાત લીધી હતી. અહીંયા જે ઈવીએમ મશીનો આવી રહ્યા હતા તેનું સ્વાગત પણ કર્યું હતું. હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે, તમામ આણંદ લોકસભા બેઠક ઉપર જે કુલ 7 ઉમેદવારો છે તે 7 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે. 5 વાગ્યા સુધીના આંકડાઓની વાત કરવામાં આવે તો 60% વધુ મતદાન આણંદ લોકસભા બેઠક ઉપર થયું છે. આણંદ લોકસભા બેઠક ઉપર 1773 જેટલા બૂથ આવેલા છે, 7 વિધાનસભામાં વહેંચાયેલા છે. ત્યારે અત્યારે દરેક બૂથો પરથી જે ઈવીએમ મશીનો છે તેને અત્યારે પુનઃ રિસીવિંગ સેન્ટર પર લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ જે ઈવીએમ મશીનો છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે. હાલ જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ કોઈ પણ જગ્યાએ નથી બન્યો, તો એ ખૂબ જ સારી બાબત કહેવાય. આણંદની અંદર કુલ 881 જેટલા સંવેદનશીલ બૂથો ગણવામાં આવ્યા હતા અને હાલ જો વાત કરવામાં આવે તો આ વખતે તંત્ર દ્વારા પણ ત્યાં આગળ કેમેરા લગાવીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અંદાજિત 5000 થી વધુ પોલીસ કર્મીઓ પણ આ જે મતદાન પ્રક્રિયા છે તેમાં હાજર રહ્યા હતા અને જે વાત કરવામાં આવે તો 8000 થી વધુ તંત્રના જે ઇલેક્શન કમિશનના જે માણસો છે તેમને પણ દરેક બૂથો પર રાખવામાં આવ્યા હતા. જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે ગુજરાત રાજ્યમાં 25 બેઠક પર આ મતદાન યોજાયું હતું. ત્યારે 25 બેઠક પરના ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ જોવા મળી. ગરમીનો માર હતો આજે, ત્યારે ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો જોવા મળ્યો. તો 25 બેઠક પરના ઉમેદવારોનો ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયો છે. આજે ગરમીનો પ્રકોપ હતો. આજે 2 થી લઈને 4 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો લોકસભાની 3જા તબક્કાની ચૂંટણી આજે યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદારોએ મતદાન કર્યું છે. તો મતદારોમાં ભારે જુસ્સો જોવા મળ્યો છે. મતદારોમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજમધ્ય વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. સવારથી લઈને સાંજ સુધી કેવા પ્રકારનો અનુભવ થયો મતદારોને અને તમે કેવા પ્રકારના મતદારો જોયા છે? ચોક્કસથી જે પ્રકારે લોકશાહીનો પર્વ એટલે મતદાન, અને આ મતદાન જે છે તે નવસારી અને બારડોલી બે જે લોકસભા છે તે બંને લોકસભાનું જે મતદાન છે તે કવરેજ કર્યું ને કહી શકાય કે જે પ્રકારે એકંદરે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આખું જે મતદાન છે તે પૂર્ણ થયું. જે પ્રકારનો આખો માહોલ જોવા મળતો હતો તેમાં સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ઉત્સાહ હતો અને લોકો ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા હતા. એટલે જે પ્રકારે તાપ હતો, તડકો હતો, તેના કારણે જે મતદાતાઓ છે તે બપોરના સમયે થોડી વાર માટે રોકાયા હતા, પરંતુ તેમ છતાં મતદારો જે છે તેનો ફ્લો અવિરત રહ્યો હતો અને કોઈ પણ શહેરની અંદર અનિચ્છનીય ઘટના નથી બની. તે પ્રકારે નવસારી અને જે બારડોલી જે લોકસભા છે ત્યાં બંને લોકસભા જે છે ત્યાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. અને જે પ્રકારે કહી શકાય કે અમુક એવા પણ લોકો મળ્યા કે જે જેમના પગે ફ્રેક્ચર હોય અથવા તો ઘાયલ અવસ્થામાં હોય ને તેમના પગે જે કહી શકાય કે પાટા બાંધ્યા હોય, તેમ છતાં પણ તેઓએ પોતાની ફરજ નિભાવી છે અને મતદાન કર્યું છે. સાથે સાથે દિવ્યાંગ લોકો હોય છે તે પણ મતદાન કરવા માટે આવ્યા હતા. તો પોલીસ દ્વારા પણ ક્યાંક ક્યાંક સરાહનીય કામગીરી બતાવી અને તેવા દિવ્યાંગ લોકો જે હોય છે, જે હેન્ડીકેપ હોય છે, તેઓને જાતે લઈ ઉચકી અને મતદાન કુટીર સુધી પહોંચાડ્યા છે તેવા પણ કિસ્સા સામે આવ્યા છે.
કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેને સતત ને સતત પોલીસ પણ ખડે પગે રહી હતી ને ખુદ સુરતના પોલીસ કમિશનર જે છે તે જે પ્રકારે બારડોલી અને નવસારી લોકસભાની જે ક્યાંક ને ક્યાંક જગ્યા હોય ને તે તમામ જગ્યાએ પોતે પણ વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે એકંદરે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જે પ્રકારે મતદાન યોજાયું હતું અને તેને જ લઈને શહેરભરમાં જે પ્રકારે લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉત્સાહ સાથે તમામે હોંશે હોંશે મતદાન કર્યું છે. ખાસ કરીને જે લોકો પ્રથમ વખત મતદાન કરતા હતા તે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ હતો. કારણ કે જે પ્રકારે સુરત શહેરની જે સીટ બિનહરીફ થઈ છે ત્યારે નવસારી અને બારડોલીની જે વિધાનસભાના લોકસભાના જે લોકો હતા તેમણે પણ હોંશે હોંશે મતદાન. સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે 25 બેઠક પરના ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. તો ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ જામ્યો હતો. રાજ્યમાં આજે 5 વાગ્યા સુધીમાં 50.22% મતદાન થયું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું ત્યારે આજે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. આ સાથે બપોરે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. મતદારોમાં જુસ્સો જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ મતદાન મથકની બહાર મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું. રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22% મતદાન થયું છે. તો ગુજરાતમાં હવે કોણ બાજી મારશે તે હવે જોવાનું રહ્યું. આનું પરિણામ 4 જૂનના રોજ આવશે ત્યારે ક્યાંક ટક્કર તો ક્યાંક જંગ જામેલો જોવા મળ્યો. ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો આજે જોવા મળ્યો. તો આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ગયા છે. જી મહેશ, આજે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી, શું છે વધુ વિગત? બિલકુલ, વાત કરીએ તો આજે જે મતદાનની પ્રક્રિયા છે તે દિવસ દરમિયાન પૂર્ણ થઈ છે. અરવલ્લી સાબરકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ક્યાંક એક બે જગ્યાએ ઈવીએમ ખોટ્યા હતા, પરંતુ તંત્ર ત્યાં પહોંચી વળ્યું હતું. તંત્રએ મતદારોને આકર્ષવા માટે જુદી જુદી થીમ પર જે મતદાન મથકો છે, બૂથ છે તે બનાવ્યા હતા અને જે 55% વધુ છે તે મતદાન નોંધાયું છે. અને હાલ જે ઈવીએમ છે તે પરત સ્વીકારવાની જે કામગીરી છે તે ચાલી રહી છે અને ઉત્સાહભેર લોકોએ મતદાન હાથ ધર્યું છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા. શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે સવારથી લઈને સાંજ સુધી આ મતદાન ચાલ્યું હતું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ત્યારે આજે ગરમીનો પણ પ્રકોપ હતો. ગરમીના માર વચ્ચે આજે મતદારોએ મતદાન કર્યું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મતદારોમાં જોરદાર જુસ્સો જોવા મળ્યો હતો. તો આજે ગરમીનો પ્રકોપ હતો. બપોરે 2 થી લઈને 4 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે મતદારોનો જુસ્સો ઓછો નહોતો થયો. મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. તો આજે સમગ્ર દેશમાં લોકસભાના 3જા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારીના ભાજપ ઉમેદવાર CR પાટીલે સુરત નવસારી બેઠક પર મતદાન કર્યું હતું. પાટીલે પરિવાર સાથે પગપાળા મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમની સાથે સોસાયટીના સભ્યો પણ જોડાયા હતા. આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે. અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતાધિકાર પ્રાપ્ત થયો છે, એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આજે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ
અમરેલીમાં મતદાન કર્યું હતું. રૂપાલાએ પોતાના વતન ઈશ્વરિયા ગામે મતદાન કર્યું હતું, જેમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે રૂપાલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના ઉત્સવની અંદર આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે. ઈશ્વરિયાની અંદર, મારા બૂથની અંદર, અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે. આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે 100% મતદાન કરવા માટેની નમ્ર અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી. અમરેલીમાં ફરજ પર હાજર કર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. લોકસભા ચૂંટણીમાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ નીપજ્યું. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા, ત્યારે મહિલાને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. ત્યારે જૂનાગઢમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી યુવતીઓએ મતદાન કર્યું હતું. યુવતીઓએ રાસ ગરબા કરતી યુવતીઓ મતદાન મથક પહોંચી હતી, ત્યારે મહિલાઓએ ગરબા ઘૂમી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે રાજ્યના 3 જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી ઉકળાટ બફારા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું હતું. મોડાસાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, તો બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા હતા. સાથે શક્તિપીઠ અંબાજીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં નાહવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો, ત્યારે ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતાં બાળકને બહાર કાઢી CPR આપી 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. તેથી વાલસોયા દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો. અમને કોલ મળતા, ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાહવા પડેલા હતા. એમાંથી એક બાળક ડૂબી ગયો હતો. એ બાળકનું નામ આકાશ હતું. એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા. પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે CPR અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી. રાજકોટની કોટક સ્કૂલ મતદાન મથકે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા મામલો ગરમાઈ ગયો હતો. આ સમગ્ર માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે અંતે પોલીસ અને SRP જવાનોએ આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. દેશમાં 7 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર થઈ ગયા છે. આજે લોકસભાની
ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે 7 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. 60.92% મતદાન થયું છે. ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. આ સાથે બિહારમાં 56.50% મતદાન થયું. તો બીજા વિસ્તારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 57.3% મતદાન થયું. તો 7 વાગ્યા સુધી 60.92% મતદાન થયું છે. આજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં આજે ચૂંટણી પૂર્ણ થઈ છે. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. તો બિહારમાં 56.50% મતદાન થયું છે. તો આ સાથે ઉત્તર પ્રદેશમાં 57.3% મતદાન થયું છે. ઉત્તર પ્રદેશમાં 57.3% મતદાન જોવા મળ્યું હતું. .71% મતદાન થયું. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું. આજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. રાજ્યમાં 25 બેઠક પર આજે મતદાન યોજાયું હતું ત્યારે મતદારોમાં જુસ્સો જોવા મળી રહ્યો હતો. આજે ગરમીનો પ્રકોપ હતો તેમ છતાં મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. શ્રી દીપકસિંહ, આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. સવારથી લઈને સાંજ સુધી કેવો માહોલ જોવા મળ્યો? તો 25 બેઠક પર ઉમેદવારના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ ગયા. રાજ્યની 25 બેઠક પર આજે મતદાન યોજાયું હતું ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન ચાલ્યું હતું ત્યારે આજે મતદારોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો હતો. આજે ગરમીનો માર હતો તેમ છતાં પણ આજે મતદારોમાં ભારે જુસ્સો જોવા મળ્યો. મતદારોની લાંબી લાઈનો મતદાન મથકની બહાર જોવા મળી હતી. તો 25 બેઠક પર ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. આજે રાજ્યની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.